આપણા રોલ મોડેલ વાસ્તવમાં હોવા જોઈએ આપણો સનાતન ધર્મ અને સનાતન આપણા રોલ મોડેલ. કારણ કે આપણા સનાતન ધર્મએ શીખવાડ્યું છે દાઢીઓ વધારતા નહીં, માથા ઉપર શિખા હોવી જોઈએ. એ આપણી વૈદિક સંસ્કૃતિએ શીખવાડ્યું છે. કેટલા પાસે છે કયો? વારાણસી, દશાસ, મણિકર્ણિકા ઘાટ, એમાં અમુક એવા ઘાટ છે જ્યાં વ્યક્તિને સળગાવવામાં આવે ને એના માથા ઉપર શિખા ન હોય ને તો એને સળગાવતા નથી. વિચારો તમે, આ ચિહ્ન છે આપણું સનાતન ધર્મને આપણે પાલન કર્યા છે એનું સૌથી મોટું ચિહ્ન માથા ઉપર શિખા છે, ગળામાં તુલસીની માળા છે, માથા ઉપર ચાંદલો છે. આ કોઈ ફેશન નથી ભાઈ, કે આપને એમ લાગે કે આ ફેશન નથી. આ વિષ્ણુ મંદિર છે. આ તિલક દુનિયાને દેખાડવા માટે નથી બતાવ્યું, અને દુનિયાને દેખાડીને જવું છે ક્યાં આપણે? કારણ કે મરશું ત્યારે કોઈ દુનિયા તો હારે નથી આવવાની. મરશું ત્યારે તો દ્વારકાધીશ એકલો હારે આવવાનો છે. તો દુનિયાને પૂજવા કરતા દ્વારકાધીશને શા માટે ન પૂજીએ? તિલક હોવું જોઈએ, ચાંદલો હોવો જોઈએ, ગળામાં તુલસીની માળા, અને વિવાહ થયા હોય એને ગળામાં મંગલસૂત્ર હોવું જોઈએ. આપણા સનાતન ધર્મના બધા ચિહ્નો છે, પણ આપણે બધા ભૂલી ગયા. અવડું એવું હોય, અવડું એવું આમ મંગલસૂત્ર. આ લગ્ન હોય ત્યારે અવડું મોટું હોય પાછું. સમય પ્રમાણે બધું ફરે છે ભાઈ. સિંદૂર હોવું જોઈએ. આ પતિવ્રતા, આની પાછળ ફિલોસોફી અને સાયન્સ પણ છે ભાઈ. એક બંગડી ક્યારે ન પહેરવી જોઈએ, ઓછામાં ઓછી 2 બંગડી પહેરવી જોઈએ. કારણ કે 2 બંગડીના અવાજથી કામુક પુરુષના જે વિચારો છે ને એ સ્ત્રી ઉપર હાવી નથી થઈ શકતા. એટલે 2 બંગડી, આ સાયન્સ છે. સિંદૂર એટલા માટે પૂરવું જોઈએ કારણ કે પહેલે તો પતિવ્રતા સ્ત્રીનું એક ચિહ્ન છે, અને બીજું જ્યારે માથામાં સિંદૂર પૂર્યો એ સિંદૂરનો કલર એવો છે કે કામ વાસનાથી તપ્ત થયેલો પુરુષની નજર અગર એ સ્ત્રી ઉપર જાય ને તો એ સિંદૂર એને પ્રોટેક્ટ કરે છે. અને સરળ સમજાવી દઉં કે કોઈને આંખ આવી હોય ને બીજાની સામે જોવો તો આંખ નથી આવતી. નજરનો દોષ બહુ અઘરો છે. આંખ આવી હોય ને બીજા સામે જોવો તો એને આંખ આવી જાય. તો જેની અંદર કામ વાસના ભરી હોય, અગર એ કામ વાસના ભરેલી નજર એ સ્ત્રી ઉપર જાય તો એની અંદર પણ કામ વાસના આવી શકે છે. એને બચાવવા માટે આપણા સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિએ કીધું છે કે માથામાં સિંદૂર પૂરવું જોઈએ. પણ આપણે પૂરીએ છીએ ને ક્યારે? લગ્ન થયા ત્યારે. એ ફોટો પડાવવા બોલો આમ કે પછી આમ ફોટો પડે ને પછી ફોટા વાળા કે હામું જો તો હામું જોવે, પછી ઓલો હાથ આમ યોજાય, કાનમાં યોજાય સિંદૂર. એક દિવસ માટે માથે સિંદૂર હોવું જોઈએ. અત્યારે સિંદૂર પણ અલગ અલગ કલરના, સાડી પ્રમાણે સિંદૂર, સાડી પ્રમાણે કલર થાય એવું છે. મેં જોયું એક બેને લીલી સાડી પહેરીને લીલું કલરનું સિંદૂર પહેર્યું. મેં કહું વાહ. મેં કહું તમે કાળી પહેરો ત્યારે કાળું કરો છો? આ બધી ફેશન બહુ જરૂરી છે. આ સમાજ સાથે રહેવું જરૂરી છે, પણ મર્યાદાને ક્યારે ઓળંગવી ન જોઈએ. મર્યાદાને ઓળંગવી ન જોઈએ. વિવેકની મર્યાદામાં કાર્ય કરશો ને તો વ્યક્તિ ઉજળો રહેશે. આમાંથી પોતાનું પણ અહિત થશે અને આપણા છોકરામાં વસ્તુ શીખી છે અને એનું પણ અહિત થશે. આપણી ફેશન એકવાર આ શીખા લઈને, આ આપણી સંસ્કૃતિ છે. આપણા બાપ દાદાઓએ અને આપણા પૂર્વજોએ અને આપણા ઋષિ મુનિ આપેલી આ સૌથી મોટી ભેટ છે આપને. અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. ચોટી રાખવી કોઈ નથી ગમતી, કારણ કે આપણે ચોટી રાખવી, શિખા રાખવી જોઈએ એવા સંસ્કારો જ નથી આપ્યા. દક્ષિણ બાજુ સૂવું ન જોઈએ એ શાસ્ત્ર કે છે. સાયન્સ શું કે છે? સાયન્સ એ કે છે કે દક્ષિણ બાજુથી જે પૃથ્વી છે એનું ખેંચાણ વધે છે, અને રાત્રિના સમયે જ્યારે આમ ખેંચે છે ઉપર, અને જ્યારે દક્ષિણ બાજુ આપણે સૂતા હોય તો લોહીનું બ્લડનું સર્ક્યુલેશન નીચે જતું હોય, પણ જ્યારે ઉપરથી ખેંચાય તો બ્લડ ઉપર આવે છે, મગજમાં આવી જાય છે. એટલે તમે જોજો સ્ટ્રોક રાત્રે વધારે આવે છે. એટલે સૂર્ય જ્યાં ઉદય થતો હોય માથું ત્યાં હોવું જોઈએ. આવું આપણા શાસ્ત્રમાં કીધું છે. સાયન્સ આ કહે છે. જો આ બંનેનો સમન્વય ભાગવત છે.